25મી ફેબ્રુઆરી 2025 મંગળવાર. આજના શુભ સંદેશમાં યાકોબે જે વલણનું વર્ણન કર્યું છે તે ઈસુના શિષ્યોમાં જોવા મળે છે. તેઓમાં સૌથી મોટા થવાની આકાંક્ષા જાગી છે, માટે તેઓ વચ્ચે વાદ વિવાદ થયો છે. આ વાદ વિવાદ એવે સમયે થયો છે જ્યારે ઈસુ યરૂશાલેમમાં પોતાનું શું થવાનું છે તેની આગાહી કરી રહ્યા છે. ઈસુ પોતાના પરમપિતાની ઈચ્છા પૂરી કરવાની વાત કરી રહ્યા છે ત્યારે શિષ્યો પહેલા થવાની સંસારી વાતોમાં પડ્યા છે. શિષ્યો સંસાર સાથે દોસ્તી કરી રહ્યા છે, એટલે પ્રભુ સાથે દુશ્મનાવટ થાય છે. તેઓને ઈસુએ કરેલો પોતાના મૃત્યુની આગાહીમાં જરાય રસ નથી. ઈસુ શિષ્યોને સંસારમાંથી પાછા ખેંચી પ્રભુના પાઠ ભણાવે છે. જે કોઈ પહેલો થવા ચાહતો હોય તેણે સૌથી છેલ્લું થવાનું છે. સમાજમાં બાળક જેવા જે નિર્દોષ લોકો છે તેમના સેવક બનવાથી મોટા થવાય છે. આ પ્રભુનો માર્ગ છે. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.